તો આજ જીવતી ફૂઈને આવ્યા હતી બસ જમે. હું કાં કે પેલી પાંગજ આજ બેહે ગઈ હતી, અમારો વારો આજ નહીં આવે પેલી પાંગજમાં ના. બસ જો બધા જમે, દયાબેન બનાવે. સંજય આપણે પછી તમે બધા કયો તો દયાબેન ને કેવું કે આવડે? અસલ આવડે બનાવ્યું હે? જોવે લ્યો સ્પેશિયલ આવ્યો હો ખાવા દયાબેન નું. કે વિડિયામાં તમે કહેતા હોય કે ચાવ હોય અમારે. હા બસ જઈ બધા ખાવા બેહેગા ને અમે પછી ખાયું. તો આજે અજલ है नहीं फ्रूट डिश खाए તો અમે આવે ગા શોરૂમ में ગાડી સર્વિસમાં પડી હતી તે લેવા આવ્યા. ભારી હો ખરેખર. તો બસ જે પી ગયા ગાડી ત્યાં એક બે દી પહેલા પણ મૂકવા આવ્યો હતો પણ એવું ટાઈમ નહોતો જડતો ત્યાં જ લેવા આવ્યા. આગળ બસ જો લઈને ઘેર ઘણું કામ હે જાય ફટાફટ. તો બસ જો ગાડી સર્વિસ થઈ ગઈ અમે લેવા આવ્યા. તો બસ એ આગળ થોડીક વારમાં જ નીકળવું. ગાડી યો ટીકડી ટી કરી નાખી જાણી નવી છોડાવી. હા અનિલ વગાડી હે નહીં જો કે આવી શોખી હતી ધીરે ધીરે પડ્યો જાય. તો બસ એ આગળ થોડીક વારમાં નીકળવું. કંપનીની સર્વિસ અનિલભાઈ. ઓ તો બસ હવે જો નીકળીએ. અનિલભાઈ આવ્યા ભેગા તી આ ગાડી લઈ લઈએ, આ થાર લે લે પછી હવે નીકળીએ આગળ. તો ચક્કર મારવી. કે જોવાથી હું કહું જોવો એમાં કહું જવા દે. હા હા ટાયર અણી ગુ હે તો અનિલ આવે બ્રો મણી અનિલ આવે હેરિયર બીસ્ટ ટાટા સ્ટેન્ક હે. તો બસ હવે જો નીકળવું. તો બસ હવે જો અમે નીકળીએ. ગાડી સર્વિસ થઈ ગઈ ને બસ જો ઘેર જાઉં લેન. Omega R3 platform. તો બસ જે વાગડી થોડીક વારમાં પૂગી જાય રસ્તામાં હે. તો બસ જો અમે આવે ગા ઘેર. તો બસ જો એવું ઘેર પી ગયા.
હે ને થોડું કામ છે ફાટાણે ઘી લેવા જાઉં ની સંધ્યાની હા હું આગળ ફાટાણેથી ઘી લઈને આવા પ્રસંગમાં જઈએ ને ઘી તો બસ છે આગળ થોડીક વારમાં હું આવતો રહ્યો સંધ્યા દીતા જો સંધ્યા આવ્યા દયાબેન આવ્યા પછી એ જતા કોફીમાં કરદારીમાં નાખે પડી વાહ ભગવાન વાહ તો કોફી પીતા જોઈ ને મારી અડારિયા સેડ આપવી હાલો ને બે બેન તમારી પાસે તમે પીએ છે હે મને ફૂલ ભાવી એવું આ તો પીએ જવાનું સૈખા વગર કી ભાઈ આવડી તો પીએ જાય બસ સૂટ આપી દીધી સીએસ કરી યાર એ કે ધક્કા ઉભો ખવાઈ ગયા તમે બનાવો હજી વાત કામ કરો બધા લાડવા ખવાઈ ગયા હાલો ચીયર્સ તમારે કરું તો બદલી ચીયર્સ છો દયાબેન આજ મારા પાસે કઈ નથી કરાયું હમણાં ક્યાં કઈ કરો હા હમણાં એટલા દીથી નથી કરાવતા અમારા કપડા ધોઈ ગયા એ સારું છે એક મશીન થાય કે હા તમારી જગ્યા બહુ ડાયો ભાઈ હું જ છે નહીં લે પીવી માને પીયો તાર ફૂઈ આવ્યા ને હાથમાં જાવું લઈને કે કોફી પીએ કે લઈ જાય એકનો આગળ આવતા બસ જો અમારી વાડી આવ્યા પપ્પાને ઉતરવું તો આ ની અમે ફાટાણે જઈએ ઘી લેવા બસ જો આગળ આવું પપ્પાને ઉતરવું તો તે ઉતાર્યા ને આવું બસ આગળ ઘી લઈને પાછા વાડીએ ઘૂમરું માર્યું તો અમે જોવા આવ્યા અમે કંઈ પેરોડીમાં પેર હોય ને તો જો કે મસ્ત વેલું હે જામફળી બદામ ને ધોરિયાઈ કર્યા આથી સીધું પાણી પીવડાવવાના જો હે ને તો આ કેરાની લૂંગ की है मस्त है ना सुकून आंबो है આ હેડી હે જો એવડી થઈ છે કારી હેડી હો કેવા મસ્ત લાગે પીરા ફૂલ એ થોડાક ટાઈમમાં અહીંયા હે ને આ વહેલું હે ને હેઠે અડે જાય હે થોડી જ રહ્યો આ ગુંદા હે નારિયેળિયું જ્યારે આવીએ ને ત્યારે હાંજી આવીએ એટલી હરખું લો લાઈટ હોય અટાણે સ્યારક વાગ્યા તો અટાણે જેવો કેવું મસ્ત લાગે બસ જો અમે રામવાઈની વેટ્યા ને વાગડે થોડીક જ વારમાં પૂગે જાય હું પાટાણે ની બસ જો એવું નાથી એ લેન પાછું વાડી જાઉં એવું બસ તો અમે આ પૂગે આવ્યા ફાટાણે
ઘી લેવા. માંડવી નીકળે ઓપનરમાં. ઓપનર ચાલુ છે. તો બસ જો આ પૂગે આવ્યા વાડી. ઓપનર ચાલુ છે. માંડવી કામ હાલે. બસ જો વાંથી નીકળેગા એવું આગળ થોડું કામ હે કરે. બસ જો વાડીએ જાવું. તો બસ જો અમે વાડીએ આવ્યા પપ્પાને લેવા. એની ઘેર આવવું હતું એમ જાતા હતા તારે મૂકતા ગાતા. એ જોવું એ ખેતર આવું લેવલ થયું કે જે કાલે આવી છે લેવલ કરવાનું ટ્રેક્ટર કંઈક વ્યવસ્થિત એકદમ. ઝાડવા કેવા મસ્ત લાગે. થોડીક વારમાં ઘેર જાય. હા તો અમે હે ને લાણની ભરવાનું વિચારતા હતા પણ પાછું કેન્સલ થઈ ગયું. ફૂઈ હે ને એ તો કંકોત્રીનું જ કરે કે હજે કોઈ રેગવું કે કામ કરવાનું હે. કોઈ રેગાવે તો કીજો હોય ને હા વિડિયો જોતા હોય. કોઈ રેગા હોય કીજો. કોમેન્ટ દ્વારા કહેજો ને કે હા નકર પૂગે જો બાકી કીજો. દયાબેન ઇંચ કીએ વધારે નહીં મેં આ નથી લાંબાવતા પૂછાવતા ફૂઈ ની મણી જોવા. હા મારા વાળ નકર લાંબાવતા નથી પણ કપે નહીં ખાય તો હે બેઠા બેઠા પૂંગા બેઠા બેઠા બગા હું ખાઈ કે દયાબેન. ફૂઈ તો અહીંયા કામમાં છે ને સેજલ હે એ હુતી તો અમે એટલે હા એટલા રૂમમાં ના ના અમે શિયાર ઘેર હે ને બાકીના બધા બહાર. હાજી કોઈ હાજી કામ રહી છું એ પૂછે. હા તો થેકો નીકળી તમારે જે કરવું મારે ક્યાં ખાવું કાંઈ તમે ખાઈને જજો ને દેવો મને ખાડા હતા એકદમ ખાવાનું નથી ભાવતું. હે લ્યો દયાબેન ની વેલું ખાવાનું નથી ભાવતું. પછી બે બગાડ લ્યો તો 3 વાગ્યા 4:45 ને રાજ હે વાળી ગા ત્યાં કામ હાલે થોડુંક ઈવા હતું અને બીજે એ થોડુંક એક ઘી ને લેવાનું હતું લગ્નમાં જોઈએ એટલી તો એ લેવાય પણ ગા. તો એની હજી આવવામાં થોડીક વાર હે કહેતા હતા ખરી કે એવી નીકળે ગા આગળ પૂગે પણ આવી છે હજે તો એ થોડીક વાર હે ને હું ઘેર હે હું મારા ફૂઈ ને દયાબેન આમ 3 હે ને સેજલ આમ 4 હે ને બાકી કોઈ નથી બધા એ વાળી જ ગા. અટાણે થોડો થોડો તડકો હે બહુ તડકો ને થયો બપોરી બહુ જ હતો હાવ નીકળાતું નહોતું એટલો તડકો હતો ને બસ ઘેર જ હે જ તા. થોડાક જે કપડાને ધોવાનું તો એ ધોયા ને બસ હજે પણ કદાચ ધોવા જ ચાલુ છે આજ કે તડકો સારો નીકળે તો હે કપડાં ધોવાઈ જાય બધાય એટલે કે હુકાઈ જાય બાકી હુકાય નહીં એટલી ન ધોતા એ કેરી વધારે પણ એવું તડકો સારા પડે તો એ ધોવાઈ જાય. તો રાજ એવા આવવા જ જોઈએ થોડીક વારમાં કહેતા હતા કે એમ નીકળે ગયા અને બગવદર પી ગયા હતા એટલે એ આગળ આવે જ હે. હા તો વાતાવરણ સારું હે બસ મેં ન આવે ને એટલી અમારા લગ્ન સરખી રીતના થઈ જાય વરસાદ વગર. તો ફૂઈ વ્લોગ જોવે કીનો કોકનો જોવે હા મોતીબેનનો હા દયાબેન એ જોવે દયાબેન અટાણે પૂરીઓ બનાવે
મોતીબેન લાડવા બનાવે. હે તો ફૂઈ કે અમે આ બેન પાસેથી જ આથણા લઈએ. દયાબેન જોવે. તો વાગ્યા 5 ને દયાબેન પૂરી બનાવે. કામ કરો દયાબેન. વાહ. દયાબેની કાલે કઈ પૂરી બનાવી હતી? હે આસી. હા જીરા પૂરી બનાવી દીધી હતી. ને આજે અજય પૂરી બનાવે. હાદી પૂરી બનાવે દયાબેન. દયાબેન નું કામ ચાલુ છે. જો મિત્રો પાલક ખવાય, બહુ સારી શરીર માટે. હા એકદમ આમાં ફૂલ બધા વિટામિન હોય. ને રાજ હારી પછી વાહે લાડુય રખાય. કડવી ન લાગે. ખાલી પાલક ખાવ તો કેટલું મજા ન આવે, કડવું કડવું લાગે. કડવું તૂરું ના. પાલક ખાવાનું લાડવો ખાવાનું. હા એટલે મજા જ એવા લાગે. હે વાસણ ધોવે ને રાજ થોડી પાલક હા પછી પાલક પનીર બનાવી છે ને ભાવે દયાબેન બનાવતી છે. દયાબેન પાલક પનીર બનાવતી હો ને. તો કોઈ હે ફોન જોવે. ખાલી ના બધું હેલ્ધી જ ખાય. ગાર્લિક બ્રેડ એટલી જ ખા. હા પણ કે કારક બેક દી શરીર નું ધ્યાન અઠવાડિયું વાંધો ન. હા તો વાંધો નહીં. તો કેમ થયું? શાક થેગું. હવે પર જોઈ લ્યો ખબર. જો ગી મારે જો ઉપરે જ નિહાવણી. પછી બીજું કામ નવી સ્ટાઈલ. અરે નોટ નામ કે નવી સ્ટાઈલ આવે. બીજું કામ જોઈએ કે વરાય તો જાય ને. તો વાગ્યા હાંજના હાથ. એ ખાલી આ હે ને ઇન્ટિગ્લેર હે. એ હું જોવા દયાબેન કામ કરે. તો દયાબેન હે ખીચડી ને રોટલા ને શાક ને બધું હારી કરે. પૂરીઓ બનાવી આજ તા યામાં ભરી દીધું. રાજતા જવાબ નહીં દે. હે તો યારો એવું ચાલુ છે ગો એટલે થોડું થોડું એવું લાગે એવું કે અહીં ઠંડી પડે એવું. તો સેજલ ગામમાં ગઈ હતી તો આવે ગઈ.